દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને આ માણા બનાવીને મોકલ્યા ને તારી જો આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? ભજનની આ સંતોની વાણી છે ને, એ સંતોની વેદના છે, પીડા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે. આપણા સંતોની તાકાત શું છે? આપણા ગ્રંથોની તાકાત શું છે? ભગવાન હારો દીકરો દે, હારો દે શું? એની પાસે દુકાન છે, તમને હારા દઈ દે. વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં છોકરા જેવા થાય. આખી દુનિયાને ખબર છે બાપુ. આ મારી એક મારી વેદના છે. હું કોઈને શિખામણ નથી દેતો, પણ પીડા છે. એક મને થોડીક સમજણ આવ્યા પછી ખાઓ પીવો મોજ કરો વાપરો. હું તો બહેનોને ખાસ કહું, ફેશનનું માપ રાખજો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણની તાકાત નહોતી. એક રાવણ માથે દ્રષ્ટિ પડી જાય એની રાખ આ દુનિયામાં ન પડે. પણ શું કામ? તમને અને મને આજની દીકરીઓને કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી બાપને રેખા હોય ને, દીકરાને હોય ને, માને હોય ને, પત્નીને હોય ને, દીકરીને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. મને તમને છે ને એક માર્ગ બતાવ્યો છે. રામાયણ છે ને, મહાભારત ને રામાયણ મહાપુરુષોએ બનાવ્યા છે. પણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે મહાભારત છે વંચાય છે. રામ કથા હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, રામદેવ કથા હોય, મહાભારત છે વંચાય છે. તો વંચાય એ ઘરમાં કેમ નથી કરતું? નથી વંચાતું એ ગરી ગયું ઘરે ઘરે. કઈક આપણે ઊંધા આયલા જતા એવું નથી લાગતું? અરે બાપુ, રામાયણ તો રામાયણ છે. તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે હરણને મારવા ગયા, ઓલું હોનાનું હણિયું આવ્યું. આપણે થતા નહીં. અને આમાં જો અમુક વાતો બાપુ ખોટી આવશે હો, એ પડી રહેવા દેજો. કોઈ ફોન બોન ન કરતા, કારણ કે આ તો આવ્યા છે તો આનંદ કરાવવાનો છે. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને, 500 વાળા જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં. એટલે આમાં તો કંઈક કાંકરા જેવું આવશે. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું હણિયું આવ્યું ને ગયા. હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માની? આપણને ખબર પડે કે હોનાના હણિયા જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? પણ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંહે દોડે ને એનું બાપુ ઘરમાં પતન જ થાય. મોહ વાંહે બહુ દોડવાની જરૂર નથી. રામાયણ છે ને કંઈક છે જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. આ રાવણને બાપુ હું પેલા પગે લાગુ. બોલો, લંકા સુધી રામને ધક્કો કરાવ્યો અને આખા કુટુંબનો ઉદ્ધાર કરાવ્યો. તમારા સુધી ધક્કો કરાવવો જોઈએ. રાવણ તો રાવણ છે ભલામણ. કુંભકર્ણને છેલ્લે જગાડ્યો ને, બોલો આંખો છોડતો છોડતો જાય ગયો. એ કે જાગે આ જોતો ખરો બધું પતન થઈ ગયું. બોલો કે જાગવાની જરૂર મારે નહોતી, તારે હતી. એ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને મોર થાને, આ મારો બાપ જ છે, હું આવું છું વાહે વાહે. ઈ રાવણ ભલામણા. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, જીવે એવું મળ્યું છે, મોજ કરે એવું. મને તો એમ થાય કે બાપુ શું ઘટે છે શું અત્યારે? હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે. અને આ ભરતભાઈ બાપુ રૂપિયા ખર્ચે, આપણે મફતમાં હિલોળો કરીને હમણાં વ્યાજાય. ખાવાનું મફત, ગાડલા મફત, ચા મફત, નાસ્તો મફત, પણ તોય કોઈ મરતા નથી મારી પાસે. જોયે છે શું એ નથી ખબર પડતી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય કે આમને કોણ સમજા, અને કોઈને સલાહ દીધા જેવું નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, આમ ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ક્યાં છે કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંયાથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું તો ન કરી શક્યા. જીવન જીવવાની મજા છે ભલામણા. આપણા ગઢે હારું જોડું નથી મળ્યું બાપુ, હારું. અને આ તમે જો મેં કીધું એમ આપણું નકળંગ ગુરુધામ,
આખા વિશ્વનું બાપુ રેકોર્ડ તોડી નાખે એવું મંદિર, જેવું તેવું મંદિર છે. તમે જોવો તો ખરા, આખા વિશ્વનું. મેં તો સાંભળ્યું છે, આખું વિશ્વ હું રખડ્યો નથી, પણ કહેવાનો મારો મતલબ કે તમે આના કરતા મોટું જો ભાડ્યું હોય તો તમને ખબર. બાકી મેં અત્યારે ત્યાં રખડ્યો, ખટારો લઈને રખડ્યો ને બધે આખી દુનિયા રખડી આવ્યો, આવડું મંદિર મેં ક્યાંય નથી ભાડ્યું. અને સજોડે બાપુ રામદેવજી બાપાની મૂર્તિ છે ક્યાંય, હશે કદાચ ક્યાંક, તો તમે કોઈ જોયું હોય. સજોડે બાપુ મૂર્તિ રામદેવજી બાપા નેતલ દે. અને રામદેવજી બાપાના કુળદેવી માં ભગવતી હિંગળાજમાં. એકવાર જોરદાર છે બોલો, બોલ હિંગળાજ માત કી. અરે આવા મંદિર બાપુ આપણા આંગણે હોય ને આવા સંતોના ખોળામાં આપણને બેહવા મળે, આથી બીજું રૂડું જોઈએ શું ભલા મળે. પણ જ્યાં જાઓ ને બધા બાપુ રોવે છે. આમ તમે જુઓ તો આપણે એમ થાય કે આમને શું જોતું હોય છે. એક પાસે જઈ હતી કે સૂટા ખૂટેરિયા ધાબુ ભરવું હતું, બીજા પાસે જઈ હતી કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જઈ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય કે આપણે ક્યાં રોવ, આખી દુનિયા રોવે જ છે. દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને આ માણા બનાવીને મોકલ્યા, તારી જો આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. કોને પીડા છે, કોને વેદના છે? ભજનની આ સંતોની વાણી છે ને, એ સંતોની વેદના છે, પીડા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, દિલની દાતારી હોવી જોવે. પછી બીજો પડખે નાખતો ને એ પૂંછડું ચાલીને બેઠા કરે 100 રૂપિયા નાખવા હોય, દિલની દાતારી ન કહેવાય. દિલની દાતારી માલિકોરથી ઉગે. ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલિકોરથી. આ ભજનનું એવું છે. અને ભજન સમજાય નહીં, એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ જોવે માથે. ધણી વિના આ બાપુ આ પતે એવી વાત જ નથી. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે બધા ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ, તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ સોડ્યું છે? સોડ્યું છે હાથીનું 100%. સીતારામ, હાથી નોટ લગાડ્યું છે, એ 100%ની વાત છે. અને માણાના શરીર ઉપર આવડું માથું હોય હાથીનું, માથે ફીટ થાય તમને કેમ લાગે? આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું છે? હાચું. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે જ બાપુ સંતનું શરણું જોવે. સંત બાપુ સંત સિવાય આ વસ્તુ તમને મને પ્રાપ્ત ન થઈ શકે. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી આપણને વાત કરી છે. આપણે બાપુને સાંભળવા છે, આશીષભાઈને સાંભળવા છે, એટલે એકાદ બે ભજન કરી અને પછી એમને આપણે સાંભળશું. તમારી જેવી મોજ હશે એવી. મારે કંઈ કામ નથી. આજ હાથ મેરાજ છે તો હિલોળો કરવાનો છે. અહીંથી અમે ગાડીમાં બેહીને એટલે કૂતરું પડ્યું હોય ને એમ પીડ્યા રહી, ગાડી વાયેલી સીટમાં પીડ્યા રહી છે. અને બીજે દી સાંજે પાછો આવો ન હોય, ક્યાંક ખેલ હોય તો પાછા પેટીમાં બેહીને તો પાછું ભગવાન બધું હકવે છે. ચમ હાલે છે તો મારો રામ જાણે. અને આ ભજન મને કેમ હાલ્યું ના, મારા મને દુનિયા કેમ ઓળખે છે એ હું તો ભૂલી. મને એ નક્કી નથી થતું કે મને સાંભળે છે કેમ બધા. અને આપણી આબરૂ જેટલી છે એ જોવું હોય ને પાવજો. એટલે એ કઈ આપણે જરૂર નથી કહેવાનો મતલબ. કારણ કે એ વખતના જે વિરોધી છે ને એમાં આવું શું કહેવાય આને, લાઈવ. આ લાઈવ કહેવાય ને. અત્યારે બધે જોતા છે ને બધા. આપણે અહીંયા આવો હિલોળો કરી છે ને, એ મારા જે વિરોધી છે ને અહીંયા ઘરે બેઠા બેઠા હળગતા છે કે આજો મારો દીકરો. સમજો રણજીત ગઢમાં કેટલા જણા ભેગા કરીને બેઠો સમજો. આ કપાતર હો ઉંદર મારીને બેઠી મીની એ રિયા અહીંયા બળતા છે. અને એ બળે છે ને એમાં જ મારું હાલ્યું છે. નિંદા કરે ને એમાં બાપુ ગભરાવું નહીં. આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રોવા. સમજી જવાનું કે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય. રણજીત ગઢમાં અમને એટલા ઓળખે ને અમારા પડખે બેઠા હોય અપાઈ ગયા ન ઓળખે તો ઈશ્વરની કૃપા ન કહેવાય.
કહેવાનો મારો અર્થ એ છે કે એક વિશ્વાસની વાત બાપુ સવારામ બાપા કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ સવારામ બાપાએ તો શું એમને આપણે વાત કરીએ ભલામણા 50 થી 60 વર્ષની વાત કઈ આ કઈ વર્ષો નથી થઈ ગયા. 50-60 વર્ષની વાત. એક બજાણાની બજારમાં બાપુ વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ન્યા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે.